રંગીલું રાજકોટ, મોજીલું રાજકોટ અને મતદારોનો પણ હવે ધસારો જોવા મળી રહ્યો છે। રાજકોટમાં આમ તો એવું કહેવાય છે કે 1 થી 4 સુધી સોપો પડી જાય, પણ 1 વાગ્યા પહેલા મતદાન મથકો પર રાજકોટના મતદાતાઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે અને એ વિશે અમારા સંવાદદાતા તમામ જાણકારી આપી રહ્યા છે। લોકશાહીનું મહાપર્વ ચાલી રહ્યું છે। મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે ને રાજકોટમાં વહેલી સવારથી મતદાન મથકો પર મતદારોની લાઈનો લાગી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટની જે બારદાનવાલા મહિલા કોલેજ છે ત્યાંના દ્રશ્યો છે કે જ્યાં જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં મતદારો છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। મતદારોની લાંબી લાઈનો છે તે અહીં જોવા મળી રહી છે। લોકશાહીમાં ખૂબ જ જરૂર છે દરેક મતદારે પોતાના મતાધિકારનો ઉપયોગ છે તે કરવો જોઈએ, પોતાની ફરજ છે રાષ્ટ્ર પ્રત્યેની તે નિભાવવી જોઈએ ને એટલા માટે જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકો છે તે પહોંચ્યા છે। કેટલાક લોકો સાથે વાત કરીશું। શું કહેશો, મતદાન દેવા આપ આવ્યા છો, અન્ય લોકોને શું અપીલ કરશો? મતદાન કરવું જોઈએ અને એ આપણા નાગરિકનો ફરજ છે। મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે, શું કહેશો? આજે આમ જોઈએ તો યંગ જનરેશન વધારે મતદાનમાં હોય એવું અત્યારે અમને દેખાઈ રહ્યું છે, કારણ કે સવારનો ટાઈમ છે અને યંગ જનરેશન જે નવા 18 વર્ષની ઉંમરમાં જે આવ્યા છે એનો હરખ એટલો છે કે આજે વહેલું મતદાન કરવા અમારે જવું છે। દાખલા તરીકે અમારો સન ધ્યેય છે તો એ પણ અત્યારે આવ્યો છે, નકર એ તો 11 વાગ્યા પહેલાં ઉઠતો પણ નથી, પણ એનું વહેલું મતદાન માટે એ પણ આવ્યો છે। આજે ફર્સ્ટ વોટર છે, પહેલું વાર મતદાન છે તે કરીએ છીએ। તમે શું કહેશો, ફર્સ્ટ વોટર બીજા તમારા જેવા યુવાનોને શું અપીલ કરશો, શું કહેશો? મતદાન કરવું જોઈએ। એક યુવા છો, કયા મુદ્દાને લઈને મતદાન કરશો? કયા મુખ્ય મુદ્દા હોઈ શકે? પોલિટિક્સ માટે ને ઇન્ડિયા માટે, કે એમના ફ્યુચર, ઇન્ડિયાના ફ્યુચર માટે ઇમ્પોર્ટન્ટ છે। ભારતનું ફ્યુચર છે તે ઇમ્પોર્ટન્ટ છે ને તેને લઈને મતદાન કરશે। મહિલાઓની પણ લાંબી લાઈનો છે તે જોવા મળી છે। આપણે બહેનો સાથે પણ વાત કરીશું। બેન, શું કહેશો, મતદાન આપવા માટે આવ્યા છો, બીજા લોકોને શું અપીલ કરશો? હા, મતદાન કરવું જ જોઈએ। બહેનો પોતાનું ફટાફટ કાર્ય કરીને, બાળકો ચા પાણી નાસ્તા કાલો હવે દૈનિક કાર્ય પતાવીને ફટાફટ મતદાન કરી આવીએ અને દેશનું ભાવિ એ ઉજળું બનાવીએ। તમે બેન શું કહેશો, યુવા છો, યંગસ્ટર છો, કયા મુદ્દાને લઈને તમે મતદાન કરશો? દરેક નાગરિકને મત કરવો જ જોઈએ, આપણો અધિકાર છે। આપણા ઇન્ડિયા માટે, આપણે એક મોદી માટે મત કરવો જ જોઈએ। લોકો છે તે પહોંચી રહ્યા છે। બેન, આપ શું કહેશો, શું લોકોને અપીલ કરશો? વોટિંગ કરવું એક બહુ જ ઇમ્પોર્ટન્ટ આપણી જિમ્મેદારી છે, એટલે આપણે નિભાવવી જ જોઈએ। દરેક વ્યક્તિ છે તેમને પોતાની જવાબદારી છે તે નિભાવવી જોઈએ। અલગ અલગ જે દ્રશ્યો છે તે જોવા મળે છે। આ દ્રશ્યો છે ખૂબ જ જરૂરી અને ખૂબ જ મહત્વના દ્રશ્યો છે કે દરેક વ્યક્તિ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે। યંગસ્ટર હોય 18 વર્ષના કે જેઓ ફર્સ્ટ વોટર હોય તેઓ લોકો છે તે પહોંચી રહ્યા છે। વૃદ્ધ લોકો છે તેઓ મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે અને સાથે સાથે જે તમામ દિવ્યાંગ લોકો હોય તે પણ અત્યારે મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે। લોકશાહીમાં ખૂબ જ જરૂરી મતદાન આપવાનું છે ને પોતાના અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।